દાખલા નંબર 10 કંઈક આવો છે, એમાં લીપ યરના દાખલાઓ ચાલુ થાય છે. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના. ફેબ્રુઆરી માસમાં દિવસ કેટલા આવે? તો પહેલા લખવાનું લીપ વર્ષના, ધ્યાન આપજો, લીપ વર્ષના ફેબ્રુઆરી માસના કુલ દિવસો. તો લીપ વર્ષ હોય એમ ફેબ્રુઆરીમાં દિવસો કેટલા આવે? તો એમ ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે. પણ જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે? 29 દિવસ આવે. હવે 29 દિવસમાં એમ જોવા જઈએ તો એક અઠવાડિયું કેટલાનું આવે? તો એક અઠવાડિયામાં આપણને 7 દિવસ આવે. એટલે માસમાં કુલ અઠવાડિયા કેટલા આવવાના? તો ફેબ્રુઆરી માસના કુલ અઠવાડિયા કેટલા આવવાના? તો કુલ અઠવાડિયા આવે 7 ગુણ્યા 4 અઠવાડિયા આવે. 7 દિવસ અને 4 અઠવાડિયા આવ્યા, એનો મતલબ કે 28 દિવસ થયા. કેટલા દિવસ થયા? 28 દિવસ. 7 ચોક 28, એટલે કુલ અઠવાડિયા તો 4 આવવાના. આ 4 અઠવાડિયામાં 7 ગુણ્યા 4 કરીએ તો 28 દિવસ થાય. એનો અર્થ એવો થયો આ 29 માંથી 28 જાય. આ 29 કુલ દિવસ, એમાંથી 28 જાય. એનો અર્થ એવો થયો એક દિવસ જે છે, આ એક દિવસ એ વધારાનો કહેવાય. કેવો કહેવાય? વધારાનો. અઠવાડિયાના દિવસ કેટલા? 7. એને n તરીકે લેવાનો. એટલે પહેલાં આપણે યુ લખવાનો, અને આપણને એક જ વારની વાત કરેલી છે તો દરેક વાર એક વાર લખી દેવાનો. જો સોમવાર જોડકીમાં કીધું હોય તો જોડકામાં લખી, પછી આવશે. પછી મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ઓકે, એટલે n બરાબર આપણે લખીશું 7, એટલે કે 7 વાર છે. હવે m કેટલા લખવાના? તો એમમાં આપણે એક જ દિવસ વધારાનો આવ્યો, અને જે દિવસ માંગેલો એ લખવાનો. કયો માંગેલો છે? સોમવાર. તો આપણે m બરાબર સોમવાર લખીશું. અહીંયા m બરાબર કૌંસમાં સોમવાર, અને કેટલા વાર છે? એક જ, એટલે m બરાબર 1. એટલે ધ્યાન આપવાનું, pa બરાબર જે આપેલું હોય જેટલા દિવસ વધારે ને એ આપણો જવાબ આવે. m ના છેદમાં n. કેટલા દિવસ વધારાના? 1, અને કુલ દિવસ કેટલા? 7. એટલે આપણો જવાબ આવે 7. જે દિવસ વધારાના એ જ આપણો જવાબ આવે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ખૂબ અગત્યનો દાખલો છે. બીજા ઘણા દાખલાઓ આના જેવા જ છે, એ પણ આપણે જોઈ લઈએ.